ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સિકલ સેલની ચર્ચામાં આજે પહેલાં તો બધાને હોળીને ધૂળીના પાવન પર્વની શુભકામનાઓ. આજે રંગોનો તહેવાર છે, બધા જ લોકો ખુશીઓ મનાવી રહ્યા છે. એટલા માટે તમને બધાને જ આવનાર વર્ષ ખૂબ તમારા જીવનની અંદર હંમેશા રંગો ભરેલા રહે, હંમેશા ખુશ રહો એવી પ્રભુ પ્રાર્થના કરીએ છીએ. આજે ધૂળીનો તહેવાર છે, બધા જ હર્ષોલ્લાસથી મનાવી રહ્યા છે. મિત્રો, આજે સિકલ સેલની ચર્ચામાં વાત કરી રહ્યો છું. એમ તો આજે ખુશીનો તહેવાર છે, હર્ષ ઉલ્લાસનો તહેવાર છે, એટલે એમ તો હર્ષની જ વાત કરવી જોઈએ. પરંતુ આજે એક સિકલ સેલની એવી ચર્ચા કરી રહ્યો છું કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે સિકલ સેલ શું છે, સિકલ સેલને રોકવો કેમ જરૂરી છે, સિકલ સેલની અહમિયત શું છે, આપણે કેમ કાળજી લેવી જોઈએ. મિત્રો, ધૂળની સાંજની વાત છે, હોળીની સાંજની વાત છે કે એક 18 વર્ષનો મારો જે સિકલ સેલ ડિસીઝ વોરિયર છે, એને દુખાવો ચાલુ થયો હશે. એની માતાનો ફોન મારી પર આવે છે કે ભાઈ બહુ દુખે છે, અને કદાચ સવારથી દુખતું હશે, પણ સિકલ સેલ ડિસીઝ જે લોકોને છે એમને ખ્યાલ હશે કે નાની મોટી દુખાવો એ લોકો પોતે સેલ્ફ મેડિકેશન લઈને જો મટી જતું તો સારું એમ કરતા હોય છે. એટલે 2-4-6 કલાકે એમને જાય. અને ખાસ કરીને અમારા જે આદિવાસી વિસ્તારો છે ત્યાં હોળી અને ધૂળેટી નો લાંબો તહેવાર ચાલતો હોય છે. લોકો ખૂબ મજા કરતા હોય છે, ખૂબ હર્ષોલ્લાસથી મનાવતા હોય છે, રજાઓ પણ પાડતા હોય છે, અને ત્યાં એક અલગ માહોલ હોય છે આદિવાસી વિસ્તારોમાં. તો એવું જ અહીંયા પણ છે. મને ફોન આવ્યો કે સાહેબ બહુ દુખે છે, ગવર્મેન્ટ દવાખાનામાં બી દવા તો લીધી છે, પછી પ્રાઇવેટની બી દવા લીધી છે, પરંતુ કંઈ હવે થોડું કલાક સારું થઈ જાય પછી પાછું દુખે છે. મતલબ કે એને ક્રાઇસિસ પેન થોડું વધારે હશે એવું બની શકે, મને વધારે કોઈ અંદાજ નથી. પરંતુ અને પછી એવું કીધું કે એવું કરો, તમે તો સુરત લઈ જાઓ, ત્યાં તમને સારું થશે. કે હમણાં એકચ્યુઅલી રજાના દિવસો છે, કોઈ મળે ના મળે, પ્રાઇવેટ હોસ્પિટલ બી બંધ રહે છે, અથવા તો ડૉક્ટર સાહેબ ના હોય તો બેટર છે કે તમે ત્યાં સારી જગ્યાએ જાઓ કે ત્યાં તમને બધું જ મળી રહે. તો છોકરાની બીજી હતી કે મારે એમાં કંઈ દેવું નહીં, અહીંયા જ થોડી ઘણી દવાઓ આપી દો જેથી કરીને મારો 2-3 દિવસ નીકળી જાય, પછી 2-3 દિવસ પછી જઈશું. તો કહેવાનો મતલબ એવો છે કે સિકલ સેલની પરિસ્થિતિ અને સિકલ સેલની ક્રાઇસિસ ક્યારે ચાલુ થશે, કોને થશે, એ કદી નક્કી નહીં હોતું. અને તમે એની અંદર જો ઇગ્નોરન્સ રાખો, થોડું બી વિરુદ્ધ રાખો, કોઈ કંઈ નહીં, પછી આજનો દિવસ ખેંચી કાઢી કાલે બતાવીશું, તો એની અંદર ઘણીવાર વધી જાય છે. એવું નથી કે દરેકને વધી જાય છે, પણ વધી જાય છે. સિકલ સેલ એક એવી કહાની છે, હું તમારી સાથે આજે એટલા માટે ચર્ચા કરું છું કે એક વ્યક્તિને ઘરમાં હશે તો આખું ઘર એની પાછળ હેરાન થાય, આખું ઘર બિચારું ફરે છે. હોળીની રાતે આપણે હોળીમાં પ્રગટાવીએ છીએ ત્યારે એ લોકોને લઈને ફરી રહ્યા છે. મતલબ કે એક એવી બીમારી જે દેખાતી નથી, પરંતુ આખા ઘરને એની સાથે લઈને હેરાન કરી મૂકે છે. હું એક મા તરીકે મારી સાથે ઘણી વાર વાત કરી, ઘણા ફોન કર્યા, સમજ લો કે આખા દિવસમાં 15-20 વાર ફોન કર્યા, સાહેબ એને સમજાવો કે હવે આપણે આગળ જઈએ. અમને ખબર છે કે આ જો નહીં મળે તો રાતે ઊંઘવા જ નહીં મળશે, અને રાતે હેરાન થશે, અને રાતે અમારે જવું પડશે, ગમે તે ટ્રીટમેન્ટ તો આપવી જ પડશે. અને મને પણ ખ્યાલ છે કે ક્રાઇસિસ પેન ચાલુ થશે એટલે 3-4 દિવસ સુધી એનો મેળ પડે એવો નથી. તો મેં બી એને ઘણીવાર સમજાવ્યું કે ભાઈ તું જા, કે એમાં મેળ ના પડે. તો કહેવાનો મતલબ એવો છે કે પછી પાછા રાતે 2 કે 3 વાગે પાછા ફોન કરે છે કે સાહેબ હવે તો રહેવાય એવું નહીં, હવે તો શ્વાસ લેવામાં બી તકલીફ પડે છે, અને બેસાતું બી નહીં, ઊભું પણ નહીં રહેવાતું, અને હવે ડૉક્ટર સાહેબને દાખલ કર્યા પણ કંઈ મેળ નહીં પડતો, હવે લોહી ચડાવવાની જરૂર પડે એવું છે, થોડો ઇન્ફેક્શન બી છે એવું કીધું છે. મતલબ કે હવે એક ટર્સરી કેરની જરૂર પડે. આપણા ગામડાઓની અંદર અથવા તો આદિવાસી વિસ્તારોમાં એટલું બધું ફૂલ ફેસિલિટી મળતી નથી કે ભાઈ તરત જ લોહી ચડાવી દો અને તરત જ ફિઝિશિયન આવી જાય અને બીજા જેને કંઈ જરૂર હોય એ આવી જાય અને આઈસીયુમાં દાખલ કરીને, એ બધું પોસિબલ હાલમાં પણ નથી. તો એને ટર્સરી કેરની જરૂર પડે, એટલે બિલકુલ એવી જગ્યાએ જવું પડે કે જ્યાં એને બધું જ આઈસીયુ ફેસિલિટીથી લઈને બધું જ ફૂલ ફ્લેજ બધી જ ઇન્વેસ્ટિગેશન થતું એવું મળે તો જ એને એક રાહતનો ફેઝ નથી. પણ 2-3 દિવસ એડમિટ કરે તો મેળ પડે. એવું નથી કે ભાઈ 2 કલાકની અંદર ચડે એક ઇન્જેક્શન આપી દીધું મટી ગયું. એ સિકલ સેલની અંદર ઘણા બધા લોકો એવા છે કે જેને એવું છે કે સાહેબ મને 2 ઇન્જેક્શન આપી દો ને મટી જાય. હું સિકલ સેલ ડિસીઝવાળા મિત્રોને ખાસ કહેવા માગું છું કે પોતાની મેન્ટાલિટી બદલો. 2 ઇન્જેક્શન કે 2 ગોળી ખાવાથી તમારું ક્રાઇસિસ પેન નહીં મટશે. એ તમારે જે કોઈ વ્યવસ્થિત ક્રાઇસિસ ચાલુ થઈ હશે તો તમારે મિનિમમ 2 કે 3 દિવસ
5 દિવસની વાત કરીએ કે 7 દિવસની, પરંતુ 2 કે 3 દિવસ એડમિશન માટેની તૈયારીઓ રાખીને જ જવી પડશે કે તમે 2-4-6 કલાકમાં આવું કહો તો ડૉક્ટર સાહેબ તમને કશું ના કરી શકે. કે મારી પાસે એટલા બધા ડૉક્ટરો પણ એવું કહે છે ડૉક્ટર સાહેબ માનતા જ નહીં, એક પોઈન્ટ બોટલ ચડાવી દે છે થોડું સારું લાગે તો ઘરે જતા રહે છે, પછી પાછા રાતે 2 કે 3 વાગે પાછા આવે છે. તો હું સિકલ સેલ ડિસીઝવાળા મિત્રોને અને એના પરિવારને અને જે ફેમિલી કેરગીવર છે એમને કહેવા માગું છું કે મહેરબાની કરીને જ્યારે ક્રાઇસિસ ચાલુ થાય તો જો ડૉક્ટર સાહેબ કહેતા હોય કે 3 દિવસ રાખવાની જરૂર છે તો રાખજો. તમને રાખવામાં ડૉક્ટર સાહેબને કોઈ એવો ઇન્ટરેસ્ટ નથી કે એ તમારી પાસેથી પૈસા કમાઈ લેશે કે અથવા તો તમને રાખવા માટે કે ભાઈ એવું નથી હોતું, પરંતુ ક્રાઇસિસ ફેઝને પાછું રિટર્ન થવા માટે મિનિમમ 3 થી 5 દિવસ લાગે છે. એને એન્ટિબાયોટિક આપવા પડશે, પેઇનકિલર આપવા પડશે, અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરવા પડશે, ઘણું બધું છે ભાઈ. આપણે હાઇડ્રેશન મેન્ટેન કરવું પડશે તો એને ધીરે રહીને પછી પરફ્યુઝન થશે ને એનો પેઇન ઓછું થશે. એટલા માટે તમને ઘણા ડૉક્ટર સાહેબ એવું કહે છે કે ભાઈ જો મિનિમમ 3 દિવસ તો દાખલ થવું જ પડશે. કે મેં ઘણા બધા મારી પાસે પેશન્ટો આવે છે, ઘણા બધા ડૉક્ટરો મારા મિત્રો છે કહે છે કે ડેક્સ્ટર સવારે આવે છે 1 કે 2 બોટલ ચડાવે છે, સાંજે 5-6 વાગે ને એટલે એમને ઘેર જ જવું હોય છે અને ફરીથી રાતે પાછા આવે છે. એટલે એ ડિફિકલ્ટ ફેઝ હોય છે ડૉક્ટર માટે બી, પેશન્ટ માટે બી, બધા માટે. તો હું એટલું જ કહેવા માગું છું કે મહેરબાની કરીને જો તમને ડૉક્ટર સાહેબ કહે કે 2-3 દિવસ દાખલ રહો તો રહેજો. કે એ તમારા બેનિફિટ માટે છે. મલ્ટી ઓર્ગન ફેલિયરમાં પછી પેશન્ટ જશે ને તો એને પાછું લાવવું એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવું થાય છે. કે આપણને એવું છે કે સાહેબ કશું નહીં, તો જરાક તાવ આવ્યો ને મટી, જરાક દુખ્યું દર વખતે થાય જ છે, પણ એવું નહીં હોતું. એક સમય એવો આવશે કે શરીરના બધા ઓર્ગન ફેલિયર રેટમાં જશે, મલ્ટી ઓર્ગન ફેલિયર પેશન્ટ જશે તો પાછું એને સર્વાઈવ કરવું ને એ બહુ ડિફિકલ્ટ છે. અને આપણે એવા ઘણા બધા બાળકો, ઘણા બધા યંગ જનરેશનને આપણે ગુમાવી ચૂક્યા છે ડ્યુ ટુ કે એને વ્યવસ્થિત આપણે નહીં ટ્રીટ કરી શકતા, એને પરફેક્ટ ટ્રીટ નહીં કરવા, એની માટે પછી ઓર્ગન ડેમેજ થયા કરે અને પછી સરવાળે એવું આવે કે શરીરના બધા અંગો કામ કરતાં બંધ થઈ જાય. તો મારે દરેક જે સિકલ સેલ કેરગીવર છે, સિકલ સેલ ડિસીઝવાળા મિત્રો છે, અને મારા જે ડૉક્ટર મિત્રોને કહું છું કે મહેરબાની કરીને આવા લોકોને વ્યવસ્થિત તમે ટ્રીટ કરજો, સારી રીતે ટ્રીટ કરજો. અને જે મારા સિકલ સેલ ડિસીઝવાળા છે એમને કહું કે ડૉક્ટર સાહેબ કહે તો માનજો. કે આજે પણ એ મારો જે સિકલ સેલ ડિસીઝવાળો છોકરો દાખલ થયો છે એને ઘરે આવવું છે. હજુ તો તને 24 કલાક નહીં થયા, હજુ તો તારાથી બેસાતું તું નહીં રાતે, તું ખાઈ નહીં શકતો તો, શ્વાસ નહીં લઈ શકતો તો, હવે એની અંદર તને સારું થયું એટલે મતલબ કે એવું નહીં હોતું. પછી તમારે ફરીથી આવવું પડે અને તમે આટલા દૂરથી ગાડીઓ લઈને જાઓ, ગાડી લઈને આવો, 2-3 હજાર રૂપિયા બગાડો તો એનો કોઈ મતલબ નહીં. આખું ઘર હેરાન થાય છે, તમારી રીતે તમે પણ હેરાન થાવ છો, તમને ખ્યાલ છે. તો મારું એટલું જ આજે આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે ભલે પ્રસંગો હોય, તહેવારો હોય, પણ પેલું શરીર તમારું પ્રથમ તમારું શરીર છે. જો એ જ તમને સાથ નહીં આપશે તો પછી તમે આગળ કેવી રીતે ચાલશો? એટલે મહેરબાની કરીને જો જરૂર પડે, તહેવારો તો આવશે ને જશે, પણ તમે જ નહીં રહેશો તો શું કરશો? તમારા રીતે તમારા માતા પિતા બિચારા, તમારા મમ્મી છે, ખાસ કરીને બહેનો તો એટલી બધી રડે છે કે ભાઈ માનતા નહીં છોકરા, અને અમુક એજના થઈ જાય પછી બિલકુલ આ બાળકો માનતા નથી. તો એમને એવું કહેવા માગું છું કમસે કમ તમે તમારી માટે આ બધી કહાની ચાલી રહેલી છે, તમને તકલીફ છે એટલે તમારા મા બાપ બિચારા આખી રાત મહેનત મજૂરી કરી આજુબાજુથી પૈસા લઈ આવીને બી તમારી માટે આટલું કરે છે. તો તમે એટલું માનો કે તમે કમસે કમ એમનું ધ્યાન રાખો, તમે દવા વ્યવસ્થિત લો, તમે કાળજી લો. તમને એવું કે રાતે રખડવા ના જાઓ તો ના જાઓ. તમે અલગ છો, તમને તકલીફ છે એટલા માટે તમને કહે છે, તમારી પર કોઈ પ્રતિબંધ નહીં. પરંતુ ઘણા બધા બાળકો માનવા તૈયાર નહીં, લગ્નો બી આખી રાત નાચ કરે છે અને પછી બીમાર પડી જાય છે. અને પછી જેટલા બી એ લોકો છે બિચારા ગરીબ લોકો છે, તમારા મા બાપ છે એટલે એ તો મા બાપ છે એટલે એ ગમે ત્યાંથી મજૂરી કરીને લોકો પાસેથી ઉધાર લઈને કે જમીન મૂકીને બી પૈસા લાવશે. પણ એવું શાની માટે? હા, કુદરતી વસ્તુ તો થાય એ આપણે ના નહીં કહેતા, પરંતુ આપણે બચી શકીએ, આ ક્રાઇસિસ આપણે ના થાય એની માટે જે પગલાં લેવાના છે તો લેવા પડે ને. આપણે નહીં લઈશું તો પછી આવી રીતે હેરાન થઈશું ને આખું ઘર હેરાન થાય છે. તો મારા દરેક મિત્રોને વિનંતી છે કે પોતાની કાળજી રાખો, ધ્યાન આપો, બને એટલું કોશિશ કરો કે તમને આ ક્રાઇસિસ ના થાય. ના થવા માટે તમે વ્યવસ્થિત દવા લો, પાણી વ્યવસ્થિત પીવો, વાર તડકામાં ના દો, ઉજાગરા ના કરો, સ્ટ્રેસ ના લો, વ્યસનો કરતા તો એ છોડી દો. બરાબર તો અને તો જ કે તમારી બીમારી બહારથી દેખાતી નહીં એટલે બધાને તમારા મિત્રો પણ એમ કહે અરે કશું નહીં, તું તો અમારી જેવો છે, ચાલ આવી જા બાઈક પર બેસી જાય. અને પણ તમને ખબર છે કે તમે એમની જેવા નહીં. તમને ક્યારે ક્રાઇસિસ ચાલુ થશે, ક્યારે પેઇન ચાલુ થશે એ તમને ખબર નહીં. કદાચ અડધે રસ્તે તમને ચાલુ થઈ એ બી તમને ખ્યાલ છે ને તમે એકવાર નહીં તમને 1000 વાર વીતી ચૂકી છે. તો તમને વીતી ચૂકી છે તો મહેરબાની કરીને વારે આ બીમારીઓ ના થાય એનું કાળજી રાખો. તો વારે ક્રાઇસિસ થશે તો એક દિવસ તમારે એની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે અને તમારી પાસે તમારા પરિવાર બી બિચારા બહુ કિંમત મોટી ચૂકવે છે. જેથી મારા દરેક મિત્રોને વિનંતી, પોતાની કાળજી રાખો, સંયમ રાખો
અને ડૉક્ટર સાહેબ જે કહે તેનું પાલન કરો અને કમસે કમ જો દાખલ કરવાનું કહે તો 2-3 દિવસ રહો. તમને એમને તમારી પાસે રાખવાથી કોઈ ઇન્ટરેસ્ટ નહીં, પણ તમે સારા વ્યવસ્થિત થઈને જાઓ એમાં એમને ઇન્ટરેસ્ટ છે કે એમને ખબર છે કે આયરો રાતે પાછો આવવાનો જ છે, બરાબર છે. એટલા માટે તમને કહે છે કે મહેરબાની કરી અને પોતાની કાળજી રાખો અને ડૉક્ટર સાહેબ અથવા તો ઘરવાળા જે કંઈ કહે છે તેનું પાલન કરો અને એની પર કાળજી લો. થેન્ક યુ.